તો તાપીમાં પણ ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભાનાવાડીથી વ્યારા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લો લેવલ પુલ પરથી પાણી વહી રહ્યા છે। આસપાસના ખેતરોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા તો પાણી ભરાતા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જિલ્લાના 6 રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરાયો। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલ અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વરસાદથી પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો આજે સવારથી લગભગ 6 વાગ્યાથી 8 વાગ્યાની અંદર વ્યારા તાલુકામાં લગભગ 2 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાના બનાવ બનવા પામ્યા છે। વાત કરવામાં આવે તો છેલ્લા 2 કલાકથી અવિરત પડી રહેલા વરસાદને પગલે જે વ્યારાથી જે ભાનાવાડી ગામને જોડતો આ જે લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાને પગલે લગભગ 7 થી 8 ગામોનો સીધો સંપર્ક વ્યારા નગરથી તૂટી ગયો છે। પરંતુ હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે સૌથી વધુ પ્રભાવિત થયેલા જોવા મળે છે। તો હાલ પણ જિલ્લામાં 5 જેટલા આંતરિક રસ્તા જે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।